મિત્રો હમણાં રાષ્ટ્રીય મહત્વના પ્રાણીઓના કલ્યાણ અને કરુણા માટેના 8 મહત્વના એવોર્ડ આપવામાં આવ્યા. એમાં 3 એવોર્ડ ગુજરાતની અંદર આવ્યા છે, ખાસ યાદ રાખજો. તો AWBI એટલે કે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, પ્રાણી કલ્યાણ બોર્ડ જે ભારતનું છે, એના દ્વારા પ્રાણી મિત્ર પુરસ્કાર, આની અંદર 5 કેટેગરીમાં એવોર્ડ અને જીવદયા પુરસ્કારમાં 3 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. તો પ્રાણી મિત્ર પુરસ્કારની અંદર નવીન વિચાર એટલે કે ઇનોવેટિવ થોટ્સની કેટેગરીમાં વ્યક્તિગત એવોર્ડ મળ્યો છે આપણા ગુજરાતના ગોંડલના રમેશભાઈ રૂપારેલિયાને, કે જેઓ તેમની ગાય આધારિત ખેતી માટે જાણીતા છે. અને કોર્પોરેટ સેક્ટરની અંદર આપણા જામનગરમાં આવેલું વનતારા, કે જે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને સારવાર માટે વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતું કેન્દ્ર છે. એમાં રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ છે, કે જે ખાસ હાથીઓની સાર સંભાળ રાખે છે, એને આ એવોર્ડ મળેલો છે. જીવદયા પુરસ્કારની અંદર આપણા કચ્છ ગુજરાતમાં આવેલા પ્રાણી કલ્યાણ સંગઠન એટલે કે એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રને એવોર્ડ મળેલો છે. તો આ 3 એવોર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે વાત કરીએ એ સંસ્થા વિશે જેણે આ એવોર્ડ આપ્યા છે, એટલે કે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા. આ એક ભારતની અંદર વૈધાનિક સંસ્થા છે. જે સંસ્થાની સ્થાપના એક કાયદા દ્વારા થાય એને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે, અને જે સંસ્થા બંધારણની અંદર દાખલ કરવામાં આવેલી હોય એટલે કે બંધારણમાં જેનો ઉલ્લેખ હોય એને બંધારણીય સંસ્થા કહેવામાં આવે, જેમ કે ભારતનું ચૂંટણી પંચ, જીએસટી કાઉન્સિલ, એ બધા. તો AWBI ભારતના પશુપાલન ડેરી ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સલાહકાર સંસ્થા છે. એની સ્થાપના 1962માં પ્રિવેન્શન ટુ ક્રુઆલિટી ટુ એનિમલ્સ એક્ટ એટલે કે પ્રાણીઓ ઉપર અત્યાચારની મનાઈ ફરમાવતો કાયદો છે 1960નો, એની કલમ 4 અંતર્ગત કરવામાં આવી હતી. અને ત્યારના જાણીતા માનવતાવાદી ઈશ્વર રૂકમણી દેવી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. એનું કામ પશુ કલ્યાણ સંસ્થાઓને ભંડોળ આપવાનું અને તેઓને માન્યતા આપવાનું છે, અને લોકોને પશુ કલ્યાણ અને કરુણા પ્રત્યે જાગૃતિ લાવવાનું છે. તો આવી મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે લાઈવ ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં આપણી YouTube ચેનલ અધિકારી ઉપર મારી સાથે જોડાઈ જાઓ. જય હિન્દ, જય ભારત.